जनमत न्यूઝમાં આપનું સ્વાગત છે। આઝાદીના લડવૈયા અને આઝાદ હિન્દ ફૌજના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આજે તેમના બલિદાન અને રાષ્ટ્રપ્રેમને સ્મરણ કરવામાં આવ્યું હતું। તુમ મુઝે ખૂન દો मैं तुम्हें आजादी दूंगा जेवा नारा साथे देशने स्वतंत्रता तरफ दौरनार नेताजीનું જીવન આજે પણ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે। આ પ્રસંગે વડોદરાના વડીવાડી વિસ્તાર સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને સંઘર્ષને યાદ કર્યા હતા। અવસરે નેતાજીના રાષ્ટ્રહિત માટેના બલિદાનને નમન કરી તેમના વિચારોને જીવનમાં આત્મસાત કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે। 1897માં જન્મેલા અનેક સરકારી વકીલના પુત્ર અને દેશની એક નઈ દિશા, એક નઈ ક્રાંતિ, એક નઈ જાતની ક્રાંતિની દિશા આપનાર આજે સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ છે। એને પુષ્પાંજલિનો કાર્યક્રમમાં પુષ્પાંજલિ અર્પણ કરવા અને નમન કરવા માટે હું અહીં આવ્યો છું। કોંગ્રેસ પાર્ટીના તમામ સભાસદો, કારણ કે એ મૂળ કોંગ્રેસી હતા અને તે કલકત્તાના અધિવેશનમાં બી પ્રમુખ રહી ચૂકેલા। સવાલ એટલો છે કે એક નઈ દિશા એટલે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद का नारा, આ બધી બાબતો એક ગૌણ છે, પણ સૌથી પહેલાં એક દિશા નક્કી કરવા માટે અંગ્રેજોની જેલમાંથી નીકળી જવું અને નીકળી જઈને એક નવી ફૌજ બનાવી, આઝાદ હિન્દ ફૌજની રચના, અને સૌથી પહેલાં મહિલાઓને એક નવી ફૌજ બનાવી અને મહિલાઓનું સ્થાન આપી અને દેશની નઈ ક્રાંતિ તરફ જે માણસે દોર્યું એને સુભાષચંદ્ર બોઝ કહેવાય છે। એમને મૃત્યુનો ખબર નથી પડતી, પણ આઝાદ હિન્દ ફૌજની રચના કર્યા પછી, પરદેશમાં ગયા પછી અને પરદેશમાંથી સહાયતા લઈ અને અંગ્રેજોના દાંત ખાટા કરવા માટે જે ક્રાંતિ કરી અને યુવાનોને જગાડ્યા, મહિલાઓને જગાડ્યા અને દેશની એક નઈ દિશા આપી, એવા સુભાષચંદ્ર બોઝને આજે હું નમન કરું છું। અને એટલું જ કહું છું કે એમનામાંથી કંઈક શીખો। એમને આઝાદીની લડી શરૂઆત કરી, તેમને દેશદ્રોહી કહેવામાં આવ્યા। આજની પરિસ્થિતિ બી એ જ છે કે દેશની આઝાદી શું છે કે સંવિધાનને બચાવવા માટે જે લોકો લડી રહ્યા છે, આ જે બોગસ વોટિંગની જે વાતો થઈ રહી છે એની અંદર પણ લોકોને દેશદ્રોહી ગણવામાં આવે છે। સવાલ એ છે કે આઝાદીની લડવૈયા જે બી હોય એ આઝાદીની લડાઈ લડતા સમયે કોઈ કેસ, કોઈ અત્યાચાર, કોઈ જુલ્મની પરવા નહીં કરી અને દેશને આઝાદી અપાઈએ, એવા જ યુવાનોએ એમાંથી શીખવું જોઈએ અને જે આઝાદી માટે લડાઈ લડવી હોય એ આઝાદી માટે પરવા નહીં કરવી જોઈએ કે કયો કેસ થાય છે અને કયો કેસ નથી થતો, પણ એક દૃઢ નિશ્ચય અને અન્યાય સામે લડવાની એક પ્રેરણા જો કોઈનામાંથી હોય એ સુભાષચંદ્ર બોઝમાંથી। આઝાદ હિન્દ ફૌજના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી નમન કરીએ છીએ। નેતાજી સુભાષચંદ્ર બોઝ જેમને આઝાદીના સમયમાં બુલંદ નારો આપ્યો હતો, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, અને મહાત્મા ગાંધી બાપુથી એમને ગાંધી બાપુ એમના પ્રેરણા સ્ત્રોત હતા અને ગાંધી બાપુને જે આપણે બધા સૌ રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એ બિરુદ જો કોઈ આપ્યું હોય તો સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું। અને એ ટાઈમમાં એમને આઝાદ હિન્દ ફૌજની 4 બટાલિયન બનાવી હતી, એના નામ પણ ગાંધી, સુભાષ, નહેરુ, આઝાદ રાખ્યા હતા। અને એવા સુભાષચંદ્ર બોઝને જેમનો આ દેશની આઝાદીમાં બહુ મોટો સિંહ ફાળો છે, ત્યારે આજે અમને યાદ કરીને એમને નમન કરીએ।